હા પણ ઈ દીકરાઓ કેવા થાય તો કે શ્રદ્ધાંજનો આવા યજ્ઞ યાગાદિકમાં પિતૃ કાર્યમાં દેવ કાર્યમાં શ્રદ્ધા રાખવા વાળા થાય, વડીલોની માન મર્યાદા, બહેનો દીકરીની માન મર્યાદા રાખવા વાળા થાય, ગાયોની રક્ષા કરવા વાળા, ધર્મની રક્ષા કરવા વાળા, એવા શ્રદ્ધા વાળા દીકરાઓ અમારે ત્યાં પ્રાપ્ત થાય. ઈ શ્રદ્ધા વાળા થાય સાથે સાથે તો કે દાતારનો અભિવર્ધતા, દાતાર થાય, દેવા વાળા થાય, બધાને આપીને રાજી રહે, કોઈનું લઈને રાજી થાય નહીં, એવા દાતાર દીકરાઓ પ્રાપ્ત કરાવજો. પણ દાતારી ક્યારે થાય તો કે આપણા ખીચામાં હોય, ઘરમાં હોય તો આપણે દાતારી કરી શકીએ. તો અમારે ત્યાં અન્નમ ચનો બહુ અમારે ત્યાં અન્ન અને ધનના ઢગલા ભરપૂર રાખજો, કોઠાર ભરપૂર રાખજો. અન્ન અને ધન આપણી આગળ આવે અને આપણે એને વાપ્યા કરીએ, એ વેડફ્યા કરીએ તો એ અન્ન અને ધન ટકતું નથી. તો અમારે ત્યાં અન્ન અને ધન કામ પ્રાપ્ત થાય તો કે અમારા ઘરના આંગણે વગર આમંત્રણે, મેં પહેલા કીધું એમ, આમંત્રણ આપીને બધા આવે. આપણે કંકોત્રી લખી હોય તો બધા આવવાના છે, બરાબર, પણ વગર આમંત્રણે જ્યારે કોઈ આવે, કોણ તો કે બેનું, દીકરીઓ, ભાણેજો, સાધુ, સંતો, બ્રાહ્મણો, અતિથિઓ, માંગનારાઓ, જેની તિથિ નક્કી નથી એવા અતિથિ કહેવામાં આવે. એ અતિથિઓ આવે ત્યારે એને અમે રાજી કરીએ, અમારા અડધા રોટલામાંથી પણ રોટલો એને આપીને રાજી કરી શકીએ. અમારા ઘરના આંગણેથી કોઈ નિરાશ થઈને જાય, બધા આશીર્વાદ આપીને જાય, એવા આશીર્વાદ હે પિતૃ દેવતા તમે આપજો. આ બધા આશીર્વાદ અમારા કુટુંબ પરિવાર ઉપર તમે સત્ય કરજો. એતાશીષા સત્યા સંતો સંત વેદાશીષા સત્ય. ઈ માથે હાથ મૂકી દો. આયુ પ્રજાંતન વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની ચા છંદો તથા રાજ્યમ પિતરસ્મરણકર્પિતા. શ્લોક બોલ્યા, આ દાદા શ્લોક બોલ્યા. આયુ પ્રજા ધન વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની ચા સુખાની ચ. આયુ, કોઈ વધારે પડતું બીમાર રહેતું હોય ને, બધું કરાવી નાખ્યું, દવા દુઆ બધું કર્યું, છેલ્લે કોઈ સારા એવા વિદ્વાન આગળ જઈને એમ કહો કે ભાઈ હવે આનું કાંઈ તમે નિવારણ લાવી શકો એમ છો, અથવા તો કોઈ સારા એવા ભુવા દાદા હોય તો એમ કે ભાઈ પિતૃ કાર્ય કરાવો એટલે તમને આમાંથી મુક્તિ મળે છે, રોગમાંથી મુક્તિ. પ્રજા સંતાન ન થતું હોય તોય પિતૃની બાધા આપે. છેલ્લે કોણ આગળ જાય તો કે પિતૃઓ જ થકી આપણને સંતાન પ્રાપ્ત થાય. આયુ પ્રજા ધનમ, લક્ષ્મી પણ પિતૃઓથી પ્રાપ્ત થાય. ધનમ વિદ્યામ, કોઈ ભણવામાં કાચું પરીક્ષામાં પાસ ન થતું હોય, વારા ઘડીએ ફેલ થતું હોય તો પણ એ પિતૃઓની બાધા રાખીને એને આપણે પાસ કરાવી શકીએ, બરાબર. કાંઈ પણ મોટી આપણે સંસ્થામાં આપણો ઇન્ટરવ્યુ હોય ને આપણે સફળતા ન મળતી હોય તો કોઈ સારા વિદ્વાન એમ કે ભાઈ આ કરો, પિતૃઓની બાધા રાખીને જાઓ, તો એમાં પણ સફળતા પ્રાપ્ત. આ બધું આપવા વાળા છે એ આપણા પિતૃઓ છે. જાહો જલાલી પિતૃઓ જ આપી શકે. આપણા ઘરની અંદર જાહો જલાલી જે આપણે ભોગવી શકીએ છીએ એ આપણા પિતૃઓની કૃપાથી આપણને એ બધું પ્રાપ્ત, એની પુણ્યથી આપણને પ્રાપ્ત થાય. હવે બધા બોલો, નાંદી શ્રાદ્ધમ સંપન્નમ સુસંપન્નમ. હવે ચમચીથી 3 વખત તમારા તાસને વગાડો. નારાયણ સુરો શ્રેષ્ઠ થાળીને 3 વખત અને ન બુજ નાખે ના પિતૃ મોક્ષ પ્રદો. બસ હવે આપણે આ પિતૃઓને યાદ કર્યા ભાઈ, એટલે પિતૃ નિમિત્તનું યથાશક્તિ દાન અર્પણ કરવાનું. આયા નહીં, તમારે તમારી રીતના ગાયને ઘાસચારો 3 દિવસની અંદર નાખી દેવાનો. એ તમારી શક્તિ મુજબ, શક્તિ મુજબ, બરાબર. તમારી શક્તિથી જે કાંઈ 20 રૂપિયાનું, 10 રૂપિયાનું, 50 રૂપિયાનું, જે કાંઈ તમને યોગ્ય લાગે એ તમારે ગાયને ઘાસચારો 3 દિવસની અંદર નાખી દેવાનો છે, પિતૃ નિમિત્તનો, બરાબર. ચાલો અર્ઘ્ય ઉચ્યતે. શ્રીફળ કળશ લઈ બહેનો પોતાના આસન ઉપર ને ભાઈઓ પંચામૃતનો વાટક્યો લઈને પોતાના આસન ઉપર ઊભા થઈ જાય. તમારા આસન ઉપર ઊભા થઈ જાઓ બધા, તમારા આસન ઉપર. મીડિયમ પાવડર છે કે નહીં?
ક્યાં પડ્યું છે? ચમચી છે ને નીચે મૂકી દો હમણે, એમાંથી કાઢીને ડાબા હાથમાં પંચામૃતનો વાટક્યો રાખવાનો, જમણો હાથ આમ ઢાંકી જવાનો. ડાબો હાથમાં પંચામૃતનો વાટક્યો, જમણો હાથ ઢાંકીને રાખો. આમ નામ પકડું. હરખું પકડાવીને તો જા. સ્વાગતમ ભોરુજા શ્રેષ્ઠ લાય. મદનો ગ્રહકારક અરયો પ્રતિગ્રહણામિ. બેસી જાઓ તમારા આસન ઉપર, બેસી જાઓ શાંતિથી. હડપ દઈ ઓલા લગ્ન નો ચોથો ફેરો પૂરો થાય ને પછી ગોળ દાદા કે 1 2 3 કોણ પેલું બેહે, હા એનું ઘરમાં હાલે. એ વાટકો અને શ્રીફળનો લોટો નીચે મૂકી દો જમીન ઉપર. હવે બંનેની વચ્ચે ખાલી પડીઓ રાખો, ખાલી પડીઓ બંનેની વચ્ચે. એમાં ભાઈઓ તમારા જમણા પગનો અંગૂઠો મૂકજો. ભાઈઓ તમારા જમણા પગનો અંગૂઠો પડિયામાં રાખો. જમણા પગનો અંગૂઠો. બે પગ નથી દોડાવવાના, જમણો પગ જ મૂકવાનો છે. હવે બહેનો એ અંગૂઠો ડાબાથી ચમચી ભરવાની અને જમણાથી અંગૂઠો ધોવાનો છે. પેલા પાણીથી ધોવો. ઓમ તદવ્યાની યાની તીર્થાની યાની તીર્થાની સાગરે સાગરે નર્મદે કાંતસ્ય દક્ષિણે પદે. પછી પંચામૃતથી ધોવો. પંચામૃતના વાક્યથી પંચામૃતથી ધોવો. કહીને તો જો નખ નો નીકળે એમ મેલ કાઢવાનો છે. યસ્ય સ્મરેણ માત્રેણ જન્મ સંસાર બંધનાન વિમોચ્યતે નમસ્તસ્મે પતિને સહપતિ દેવા. હવે ચોખ્ખા પાણીથી ધોવો એને. પછી કંકુનો ચાંદલો કરો, ચોખાના દાણા ચડાવો અને સારા સારા ફૂલ ચડાવો અંગૂઠા ઉપર. હરા હરા ફૂલ ચડાવો, ફૂલ નમઃ ચડાવો. સમસ્ત ભૂતાનામ આદિભૂતૃતાય અનેક રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજા મંગલા પુંડરીકાક્ષ મંગલાય તલો હરિ. સ્વાગત સ્વાગત સિદ્ધરાય નમઃ. એ અંગૂઠાને પગે લાગો. પગે લાગો, માથું નમાવો, ભાઈઓ હાથ મૂકો ઉપર. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી પતયે નમઃ. હાથ લઈ લો, પગ લઈ લો તમારો. હવે ઈ બધું પાણી પી જવું પડે. જીભે અડાડો થોડું. બહેનો ખાલી બહેનો ભાઈઓ ને ભાઈઓ નો અડાડતા, હમણાં ઓલા ભાઈ અડાડી દે જીભે. ચાલો હવે તમારા જમણા પગનો અંગૂઠો એમાં મૂકો. બેનો બેનો તમારા જમણા પગનો અંગૂઠો પડિયામાં મૂકો બહેનો. અને તમારી હાથે અંગૂઠો ધોવો. હા પાડોશીને ન કહેતા. રાહે નો રહેતા તમારી મેળાએ ધોઈ નાખું. એ ધોડાવતા નહીં હો. લે હાથ આગો લઈ લ્યો. અહીંયા તમે પછી પ્રથા પાડી દેહો. બધે એમ કે ન્યા દોડાયો હતો. બસ યાશ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વર લક્ષ્મી આત્મનામ ગ્રદધિયામ હૃદયેશ બુદ્ધિ ભગવસ્ય લજ્જા ત્વામ નતાસ્વ પરિપાલય દેવ વિશ્વા. અંકુચ વાળું ફૂલ કરી ચોખાના દાણા ઉપર પધરાવી દો. આ લક્ષ્મી નારાયણ દેવનું પૂજન થયું છે, તો લક્ષ્મી નારાયણ ભગવાનને બધા પગે લાગો. લક્ષ્મી નારાયણ નમસ્કારમ સમર્પયામિ. અર્ઘ વિકર્ણ મંદર કંકણ વંદનામ ચાહા ફલની તીર ફલાર્પણમ. ધમાભાઈ અહીંયા આવજો. ધમાભાઈ હવે તમારે ઘરે સોપારી છે. સોપારી એક પડિયામાં મૂકો. સોપારી છે.
હવે તમારા લોટામાંથી આપણે સોપારી કાઢી નાખીને કાઢી લો લોટામાંથી સોપારી એ પડિયામાં મૂકવા અને સિક્કા ઉપર સોપારી મૂકવા. તમારા કળશમાં સોપારી છે ને એ સોપારી લઈ એક ખાલી પડિયામાં આંબા આસોપાલવનું પાન મૂકો, એની પર ફૂલની પાંખડી મૂકો ને એની પર ઈ સોપારી પધરાવી દો. પછી બપોરે જમાડવાના. હવે જે યજમાનો બેઠા છે ને એના અહીંથી શરબત પાણી આપે છે. કોઈને પીવું હોય, ઊભું થવું હોય, 2-5 મિનિટ પાણી પીવું હોય, કોઈ બહેનોને નાનું બાળક હોય ઊભું થવું હોય તો 5-10 મિનિટનો રિસેસ છે. આઘા ન જતા બહુ. 5-10 મિનિટ માટે બહેનો ભાઈઓ બધા તમારા આસન ઉપરથી તમારે પાણી પાણી પીવું હોય, ફ્રેશ થવું હોય તો ઊભા થઈ શકો છો. શેષ મારા બેનને આપી દો ભાઈઓ, શેષ મારા બેનને આપી દો. એનો પાણી પીવું હોય, શરબત પીવું હોય, ફ્રેશ થવું હોય, નાનું બાળક હોય તો 5-10 મિનિટ માટે ઊભા થઈ શકો છો. જઈ શકો. महाराज आटका हुआ महाराज आटका हुआ